1 મિનિટનો કુકિંગ મંત્ર. શિયાળામાં આપણે દાણાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરતા હોય છે. તુવેરના દાણા, પાપડીના દાણા, લીલવા કહી શકીએ તુવેરના દાણાને. આ બધા જ દાણાનો બહુ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ચણાનો પણ ઉપયોગ કરતા હોય છે, લીલા ચણા, લીલા વટાણા. આ બધા જ દાણાને જ્યારે પણ આપણે બાફીએ ને ત્યારે એનો કલર બ્લેક થઈ જતો હોય છે, શામળો થઈ જતો હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો જે પણ દાણા એટલે કે તુવેરના છે કે પાપડીના છે, ચણા છે, જે પણ હોય ધોઈને સાફ કરી લેવાના છે અને પાણીને ઉકળવા માટે રાખવાનું છે. પાણી ઉકળવા આવે એટલે એની અંદર મીઠું અને ખાંડ બંને વસ્તુ ઉમેરી દેવાની છે અને પછી જે દાણા આપણે બાફવા હોય એ દાણા એની અંદર એડ કરી દેવાના છે અને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી એને કૂક કરી લેવાના છે. પછી એ દાણાને આપણે નિતારી લેવાના છે, ગરમ પાણીમાંથી તરત જ કાઢી લેવાના છે અને એના ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું છે અને પછી એ દાણાનો તમે શાકમાં ઉપયોગ કરશો તો એનો કલર એઝ ઇટ ઇઝ એકદમ સરસ ગ્રીન